દરેક વ્યક્તિમાં જે છે ને એ કંઈક ને કંઈક વિશેષતા હોય છે, કંઈક ને કંઈક હુનર હોય છે, કંઈક ને કંઈક એવી કળા હોય છે કે જેનાથી એ પ્રચલિત અને વ્યક્તિ જાણીતો હોય છે. તો આવી જે ઘટના ઇતિહાસમાં 1000 વર્ષ પૂર્વે બનેલી એવી મેઘાણીએ ઉલ્લેખ કરેલ છે સૌરાષ્ટ્રની રસધારમાં કે કચ્છના લાખા ફુલાણી જે હતા એમના ભાણેજ રખાશ જે હતા એ પોતે યુદ્ધ કળાના એટલા બધા નિપુણ હતા કે એ જ્યારે યુદ્ધ કરતા હોય ત્યારે ગીધડાઓના અવાજ બદલી જતા અને કદાચ દેવતાઓને પણ એમનું યુદ્ધ જોવા માટે રોકાઈ જવું પડતું, આટલા તે યુદ્ધ કળામાં નિપુણ હતા. એમનો આ દુહો જે છે એ સાક્ષી પૂરે છે કે ઓ ઉડે ગરજાણ જેને ગોકી રે ગજબ થયો, હવે હેડા હાલ મેરાણ રણ જોવા રાખાશનું. એટલે આનો મતલબ એમ થાય કે આકાશની અંદર જે ગીધડાઓ ઉડી રહ્યા છે અને એમનો સાદ એમનો નાદ એમ કહે છે કે આ રણ આ યુદ્ધ જે છે રાખાશનું છે, તો માટે હૈડા હાલ મેરાણ રણ સંગ્રામ સુધી ચાલ મારા મન, આ યુદ્ધ જે છે એ રાખાશ જ ત્યાં લડી રહ્યા હોય તો આ યુદ્ધ આપણે જોવું જોઈએ. તો આવી એક શૂરવીરોની અદ્ભુત રચના છે ને આ એવા શૂરવીરો છે જેમના નામ ઇતિહાસમાં બહુ ઉલ્લેખ નથી થતો વારંવાર. ધન્યવાદ. રામ રામ.